ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ ક્રાઇમ દ્વારા વધુ એક ગેંગ પર ગુસ્સી ટોક દાખલ કરાઈ। અલ્તાફ છ આંગળી વિરુદ્ધ દાખલ કરાઈ ગુસ્સી ટોક। ગેંગ સામે 46 ગુના દાખલ થયા, જેમાં 6 આરોપીઓની ગેંગમાંથી 5 આરોપીઓને પકડી પાડ્યા। શહેર સમિત મોરબી જૂનાગઢ સહિત દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિઓ કરતા નાના બુટલેગરોને દારૂ પૂરો પાડતા હતા। મુખ્ય આરોપી અલ્તાફ છ આંગળી વિરુદ્ધ પ્રોહિબિશનના વધુ ગુના દાખલ થયા છે, જે હાલ પકડમાંથી બહાર છે। આગામી સમયમાં વધુ 2 ગેંગ સામે ગુસ્સી ટોક દાખલ કરી થશે કાર્યવાહી। રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતા આપરાધિક તત્વો વિરુદ્ધ એમને નિયંત્રણમાં લેવા માટે માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે ક્રાઇમ એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીબી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી અલ્તાફ છ આંગળીની ટોળકી વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીસીટીઓસીની યોગ્ય કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ટોળકીમાં 6 સભ્યો વિરુદ્ધ 2016 થી 2026 સુધી કુલ 46 ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટનો 1 ગુનો, મર્ડર અને અટેમ્પ્ટ ટુ મર્ડરના 2 ગુના, રાયોટિંગના 5 ગુના, મારામારીના 6 ગુના અને દારૂ જુગારના કુલ 33 ગુના ધ્યાને લેવામાં આવેલ છે। આ જે ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જે પૈકી 5 જે સભ્યો છે એ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને એ જે 5 સભ્યોને જેને હસ્તગત કરવામાં આવેલ છે એના નામ છે તોસીફ ઉર્ફે બાગો રહેવાસી જંગલેશ્વર, ઇમરાન બેલીમ રહેવાસી જંગલેશ્વર, અશોક ગોવિંદભાઈ સિંધવ રહેવાસી અંબેડકર નગર, ભરત વાસુર રહેવાસી રાજકોટ અને ઇકબાલ વડાવરિયા રહેવાસી મોરબી। આ જે ટોળકી છે અને એના જે સભ્યો છે એના દ્વારા રાજકોટ શહેર સહિત આજુબાજુના જિલ્લાઓ જેમ કે મોરબી, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં દારૂ, પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી અને મોટાભાગના જે છે એ લિસ્ટેડ બુટલેગર્સ છે અને એનું મૂળ કામ જે છે બુટલેગિંગ કરી નાના બુટલેગર્સને દારૂ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સપ્લાય કરવાનું કામ છે। તો દારૂ જુગારની જે બદીઓ છે એને નિયંત્રણમાં રાખવા માટે આ જે ટોળકી વિરુદ્ધ જીસીટીઓસી દાખલ થયેલી છે એ દાખલારૂપ એને સાબિત થશે અને આવનાર ભવિષ્યમાં પણ જે બીજી ટોળકીઓ રાજકોટ શહેરમાં એક્ટિવ છે એના વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। ફરાર આરોપી કોણ છે એના વિરુદ્ધ કેટલા? અલ્તાફ છ આંગળી નામનો આરોપી જે છે એ ફરાર છે। એના વિરુદ્ધ મોટાભાગના પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ પીસીબી અને એક રાજકોટ ગ્રામ્યમાં ગુનો દાખલ થયેલો છે, જેમાં એ વોન્ટેડ છે। એના કારણે એ અત્યારે અમારી પકડથી બહાર છે, પણ એને ઝડપથી અટક કરવામાં આવશે। સાહેબ, આ સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગરો કહેવામાં આવે છે, તેના ઉપર તો ક્યાં દારૂના ગુનાઓમાં લોકો પકડાતા હતા? મોટાભાગના જે આ ટોળકીના સભ્યો છે એમની આજીવિકાનો મૂળ સ્ત્રોત દારૂની પ્રવૃત્તિઓ અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવી અને પ્રોપર્ટીઝ ઊભી કરી એમને કિરાયા ઉપર આપવાનું કામ હતું અને એ જે સભ્યો છે એ સૌરાષ્ટ્રના જે નાના બુટલેગર્સ છે એમને દારૂના જથ્થાઓ સપ્લાય કરતા હતા। એ ટોળકી વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી થવાથી સૌરાષ્ટ્રમાં દારૂની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવામાં પોલીસને મદદરૂપ થશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।